विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगते हिताय नागाननाय श्रुतयज्ञ विभो सुताय गौरी सुताय गणनाथ नमोस्तुते। शुक्लं ब्रह्म विचारसार परमा मध्यं जगत व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदा हस्ते स्फाटिकमालिकां विदधते पद्मासने संस्थितां वन्देऽहं परमेश्वरी भगवती बुद्धिप्रदां जयन्ती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीता समारोपितवामभागं पाणो महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथं वन्दे देवोमापतिसुरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुपतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् अतुलितबलधामं हेमशैलाभदेयं धनुजवनकृशानं ज्ञानिनाम् अगरगर्णं सकलगुणनिधानं वानराधीशं रघुपतिप्रियभक्तं वातजातं ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा
मात की श्री भवानी मात की श्री आशापुरा मात की श्री रामचंद्र भगवान की श्री बालकृष्ण भगवान की उमापति महादेव की श्री हनुमान जी महाराज की सद्गुरु भगवान की नमः पार्वती पतये जयंबिका जगदंबिका नारायणी भवतारिणी जयंबिका जगदंबिका नारायणी जयते मंगलकारिणी भुवनेश्वरी दुःखहारिणी सेवास्तार सकल जगमा श्रेष्ठ सर्वेश्वरी So
जगदम्बिका जगदम्बिका नारायणी भवतारिणी जय जयति मंगलकारिणी भुवनेश्वरी दुःखहारिणी जगदम्बे मात की जय। श्री आशापुरा मात की जय। माँ भवानी तुम्हारी जय जय हो। माँ भवानी तुम्हारी जय जय हो। भवानी भवानी तुम्हारी जय हो। जगदम्बा तुम्हारी जय जय हो।
શ્રીનાથ તમારી જય જય હો જગન્નાથ આશાપુરા નૈમિષારણ્યના પવિત્ર ક્ષેત્રમાં ગોમતીજીના પાવન કિનારા ઉપર સૂત ભગવાન સોનકાદી મહાત્માઓને માં જગદંબાનું ચરિત્ર શક્તિશાસ્ત્રનું વર્ણન કરે છે. દેવી ભાગવતનું જે પ્રશ્ન સોનકાદી મહાત્માઓ પૂછે છે સૂત ભગવાન એનો જવાબ આપી અને મહાત્માઓનું સમાધાન કરે, એનું શંકાનું નિર્મૂલન કરે. ગઈકાલે એક પ્રશ્ન એવો ઊભો થયેલો સોનકાદી મહાત્માઓનો કે વ્યાસ ભગવાનની ઉત્પત્તિ કઈ રીતે થઈ. વ્યાસ નારાયણ જેણે 4 વેદનું નિરૂપણ કર્યું, 18 પુરાણની રચના કરી, ખટ દર્શન બનાવ્યું, દર્શન શાસ્ત્ર 6 શાસ્ત્રો બનાવ્યા. તો વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું છે? એટલે વ્યાસ ભગવાનના પ્રાગટ્યની કથા, એના જન્મની કથા સૂત ભગવાન કહી રહ્યા છે. પરાશર નામના મહાત્મા, પરાશર ઋષિ, અતિશય તપસ્વી માણસ, તેજસ્વી માણસ, પ્રકાંડ સાધક માણસ, એ ફરતા ફરતા યમુના કિનારે આવ્યા. એને યમુના પાર કરવાની હતી. આ કિનારેથી સામી કિનારે જવાનું હતું. એટલે એક માછીમાર ત્યાં ઝૂંપડું બાંધીને
રહેતો હતો ઘીવર, અને એનો ધંધો પણ નાવડીનો જ હતો. જે કોઈ મુસાફર, જે કોઈ યાત્રિક આવે એને આ કિનારેથી સામે કિનારે લઈ જવા, લઈ આવવા. એટલે પરાશર મુનિએ પેલા માછીમારને એમ કહ્યું કે મારે સામે કિનારે જવું છે, તો મને નાવથી મૂકી જા. હવે માછીમાર થોડોક કામકાજમાં હતો, થોડોક વ્યસ્ત હતો. એટલે એને એની દીકરી મચ્છગંધા, જે માછલીના ઉદરમાંથી પ્રગટી છે, જેના શરીરમાંથી માછલીની જ દુર્ગંધ આવે છે. દીકરી યુવાન છે માછીમારને. એટલે પેલા માછીમારે એની દીકરીને કીધું કે ભાઈ હું થોડોક કામમાં છું, તો આ મહારાજને નાવડીમાં બેસાડી સામે કિનારે છોડી આવ. એટલે દીકરી નાવડી ચલાવવા તૈયાર થઈ. પરાશર મુનિને નાવડીમાં બેસાડ્યા છે. તમે જોજો માયાની શું પ્રબળતા છે, માયાનું કેટલું જોર છે. એમાંથી લગભગ કોઈ બાકાત નથી. હવે પેલી માછીમારની કન્યા તો નાવ ચલાવે, પરાશર મુનિ નાવમાં બેઠા છે. ખબર નહીં આમાં કોઈ પરમાત્માની લીલા હશે, અથવા તો એવો કોઈ સંકેત હશે પરમાત્માનો. નહીતર ક્યાં પરાશર જેવો મહાપુરુષ અને ક્યાં શુદ્ર વર્ણની કન્યા મચ્છગંધા. અને પરાશરે એનો હાથ પકડી લીધો મચ્છગંધા. પેલી મચ્છગંધાએ કીધું, મહારાજ ક્યાં તમે તપસ્વી, તમે બ્રાહ્મણ, હું એક માછીમારની કન્યા. મારા શરીરમાંથી તો બધી દુર્ગંધ આવે છે માછલીની, અમારી નજીકમાં કોઈ આવે નહીં, અને તમે મારો હાથ પકડો. આપણા શાસ્ત્રોમાં 3 દુશ્મન કીધા છે, માનવ મનના 3 દુશ્મન. લક્ષ્મણજીને રામ પંપા સરોવરમાં થોડોક ઉપદેશ આપે છે. તાત તીની અતિ પ્રબલ ખલ, કામ ક્રોધ અરુ લોભ. હે લક્ષ્મણ, માનવ મનના 3 પ્રબળ શત્રુ છે, કામ, ક્રોધ અને લોભ. આ ભયંકર દુર્ગુણ છે. મોટા મોટા વિજ્ઞાની મહાપુરુષો હોય, બ્રહ્મને પહોંચી ગયેલા હોય, જેની બ્રહ્મ દ્રષ્ટિ હોય, બ્રહ્મ ભાવની, જ્યાં જુએ ત્યાં પરમાત્મા જેને દેખાતા હોય, આટલી ઊંચી ભૂમિકાએ જે પહોંચી ગયા હોય, એવા મહાપુરુષોને પણ આ દુર્ગુણો નીચે પછાડે છે, એનું પણ પતન કરી દે. મુનિ વિજ્ઞાન ધામ કર કરી નિમિષમાં છોપ. એક નિમિષમાં, એક ક્ષણમાં ભલભલાને આ દુર્ગુણો એનું પતન કરાવે. જંગલમાં રહી અને કેવળ પાંદડા ખાતા વનસ્પતિના, એમાં મીઠું નહીં, કોરા પાંદડા. નદીઓના વહેતા જળ પીતા, અને સાધના કરી કરીને જેને હાડ ઓગાળી નાખ્યા હોય, જેના શરીરમાંથી રાફડા થઈ ગયા હોય, આવા ઋષિમુનિઓ પણ પીડ્યા છે. વિશ્વામિત્ર કઈ જેવો તેવો સાધુ છે? તમે રામાયણની કથા જુઓ. રામાયણ કાળમાં જેટલા મહાપુરુષો હતા, ત્રેતા યુગમાં, આ કથા કળિયુગની નથી, ત્રેતા યુગની કથા છે. વિશ્વામિત્ર, વશિષ્ઠ મહારાજ, ભરદ્વાજજી મહારાજ, વાલ્મીકજી મહારાજ, અગસ્ત્ય મહારાજ, સુતીક્ષ્ણ મહારાજ, સરભંગ મહારાજ, અત્રી મહારાજ, આવા મોટા મોટા મહાપુરુષો
પણ એમાં વિશ્વામિત્ર જેવી સાધના કોઈની નહીં. તપસ્યામાં વિશ્વામિત્રને કોઈ લગે નહીં. આવો કર્મઠ સાધુ. અને વિશ્વામિત્રજીની સહન શક્તિ ગજબની હતી. 60,000 વર્ષ તપ કર્યું વિશ્વામિત્ર. કૌશિક રાજાના દીકરા ગાધી રાજા અને ગાધીના દીકરા વિશ્વામિત્ર ચંદ્રવંશી ક્ષત્રિય છે. સૂર્યવંશી રાજાઓ અયોધ્યામાં છે. ચંદ્રવંશી રાજા બધા યમુના કિનારે. અને પછી તો સુરસેન થયા ને પુરુરુવા થયા, હયાતી થયા ને આખો યદુવંશ થયો. અને જે વંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ્યા ચંદ્રવંશી. હવે તમે વિચાર કરો કે 60,000 વર્ષની સાધના કર્યા પછી વિશ્વામિત્ર આંખ ખોલે ને એની સામે મેનકા ઊભી હોય અપ્સરા. અને વિશ્વામિત્ર ઊભા થઈ અને મેનકાનો હાથ પકડી લે. શું માયાનું બળ છે. અને આમાંથી આપણે તો બહુ નીચે પડેલા સામાન્ય જીવાત્મા છીએ. આપણી તો કોઈ ગણતરી જ નથી. આપણે નગણ્ય છીએ. આપણી કોઈ લેખા નથી. પણ આવા મહાપુરુષો કામને, ક્રોધને અને લોભને જે જીતી લે એને બીજો પરમાત્મા કહેવાય. એ ભગવાન જ કહેવાય. આ જો જીતી લે. વાલીને મારીને ભગવાને સુગ્રીવને કિષ્કિંધાનું રાજ આપ્યું ને પછી ભગવાને કીધું કે ભાઈ મેં તારું કામ કરી નાખ્યું, તું મારું કામ કરજે. સીતાજીને શોધવાનું તપાસ કરાવજે સીતા ક્યાં છે. ને ત્યાં ચોમાસું શરૂ થઈ, વર્ષાકાળ. એટલે ચાતુર્માસ પર્વશન પર્વતમાં કિષ્કિંધામાં ભગવાન છે. હવે અહીંયા સુગ્રીવને રાજ મળ્યું, કોષ મળ્યો, ખજાનો મળ્યો, પત્ની મળી, રાજ મળ્યું. અને સુગ્રીવ એમાં ડૂબી ગયો, માયામાં, સંસાર. બધા જ પ્રકારના સુખ મળી ગયા. પરમાત્માનું કાર્ય ભૂલાઈ ગયું, સીતાજીની શોધ કરવાનું. 4 મહિના વીતી ગયા પછી રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, સુગ્રીવનું તો આપણે કામ કર્યું, બાકી સુગ્રીવ આપણું કામ ભૂલી ગઈ છે. પણ એને ખબર નથી. જય સાયક મેં મારા બાલી, તેસર હતો મૂટકા કાલી. જે બાણથી મેં વાલીને માર્યો એ બાણથી જ એને હું મારીશ. લક્ષ્મણજી થોડાક વધારે ક્રોધમાં આવી ગયા. લક્ષ્મણે રામને કીધું, તમે મોટા ભાઈને તમે માર્યો, આ નાના ભાઈને હું મારી, તમે રહેવા દે. લક્ષ્મણ તો આમ તૈયાર થયા ધનુષ બાણને. રામે કીધું એને મારવાનો નથી, એને થોડોક ભય દેખાડીને મારી આગળ લઈ આવ. કારણ કે આપણો મિત્ર છે, આપણે એને મિત્ર બનાવ્યો. ને હવે જો સુગ્રીવને મારીએ તો કાલ સવારે દુનિયામાં આપણી કોઈ મિત્રતા ન બાંધે. લક્ષ્મણ આપણી સાથે સંબંધ ન બાંધે, એટલે એને મરાય નહીં. લક્ષ્મણજી થોડા ક્રોધમાં જાય છે. આ બાજુ ખબર પડી ગઈ સુગ્રીવને, અંગદને, હનુમાનજીને કે લક્ષ્મણજી થોડા ક્રોધમાં આવે છે. હવે એને શાંત કેમ કરવું? લક્ષ્મણજી તો શેષ નારાયણનો અવતાર, શેષનાગનો અવતાર. પણ હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠામ. હનુમાનજી અંગદ તારાને લઈને, વાલીની પત્ની તારાને લઈને સામે જાય છે. પછી તો હનુમાનજી એવી સરસ રામકથા ગાવા માંડ્યા છે. લક્ષ્મણજી એ કથામાં ડૂબવા માંડ્યા છે. ધીરે ધીરે હનુમાનજી સુગ્રીવના મેલે લઈ ગયા લક્ષ્મણજી. જે પલંગ માથે સુગ્રીવ સૂતો હોય કાયમ, સંસારના જે ભોગ ભોગવતા હોય
એ પલંગ માથે લક્ષ્મણજીને બેસાડી દીધા હનુમાનજી, અને પછી રામકથા બંધ કરી દીધી. લક્ષ્મણજી આંખ ખોલીને હનુમાનજીને કીધું, મૂર્ખ, હું વૈરાગી માણસ, મેં 14 વર્ષ બધું છોડી દીધું છે. નિદ્રા ત્યાગી, અનાજ ત્યાગી, હું નારી ત્યાગી, અને તું મને આ સંસારીના પલંગમાંથી બેસાડ્યો. તું બ્રહ્મચારી, હું વૈરાગી. હનુમાનજી કે મહારાજ તમને બરાબર બેસાડ્યા, યોગ્ય જગ્યાએ બેસાડ્યા. અરે મારાથી અહીં ન બેસાય, કોઈ સંસારીના પલંગ માથે હું ન બેસી શકું. હનુમાનજી કીધું, મહારાજ તમને એટલા માટે બેસાડ્યા છે, જેને બહુ નીંદર આવતી હોય, જેની નીંદર ઉડતી જ ન હોય, જે માણસ જાગી શકતો ન હોય, એના પથારીમાં નાનો એવો સાપ મૂકી દો ને, સરપ, તો પથારીમાં નાનો સરપ જોવે ને તો એ પથારી ઉપરથી ઠેકડો મારીને ઉતરી જાય, એની ઊંઘ ઉડી જાય. તમે શેષનાગ છો, અને જેના પલંગમાં હવે શેષનાગ બેઠો હોય ને એને માયાની ઊંઘ હવે આવશે નહીં, એટલા માટે તમને બેસાય. અને પછી સુગ્રીવને બધાને લઈ અને હનુમાનજી લક્ષ્મણજી રામની આગળ આવે છે. પણ હવે જે સુગ્રીવ બોલે છે, આપણે જેવો માણસ છે. તમે રામાયણનું દર્શન કરો ને તો સુગ્રીવમાં કોઈ વિશેષતા નથી. આપણે જેવો માયાવી માણસ, વિષયી માણસ, કામી માણસ, ભીરું માણસ, અવિશ્વાસુ માણસ, સુગ્રીવને કોઈમાંથી વિશ્વાસ નથી. અને મનનો એટલો બધો નબળો માણસ, આટલો બધો નબળો. ઘણા બધા માણસો મનના એટલા બધા નબળા હોય ને તો એક દિવસમાં 100 વાર ગુજરી જાય ને 100 વાર જીવતા થાય. એક માણસ માનસિક રીતે બહુ નબળો ને એટલે રેલવે સ્ટેશન ઉપર ગયો ને ઓલી ટિકિટ બારી ખુલ્લી હતી. ટિકિટ માસ્ટર કંઈક હિસાબ કિતાબ કરતો હશે એટલે ટિકિટ બારીએ જઈને પૂછ્યું આ માણસે કે ગાડી આવવાની છે, ટ્રેન? તો નહીં, ગાડી તો ગઈ, અહીં એક જ આવે, 24 કલાકે એક આવે, હવે એક ગાડી નહીં આવે. વળી પાછો 5 મિનિટ પછી પૂછ્યું કે કોઈ મેલ આવવાનો છે? ટિકિટ માસ્ટરે કીધું અહીંયા એક જ ગાડી આવે, અહીંયા કોઈ મેલ ન આવે. વળી પાછું પૂછ્યું એક્સપ્રેસ ગાડી કોઈ નીકળવાની છે? એટલે ભાઈ ન કાંઈ આવે, મેં તો ન કીધું. પાછું પૂછ્યું માલગાડી આવવાની? 5મી વાર પૂછ્યું કે ગાર્ડની લારી નીકળવાની છે? આ સ્ટેશન માસ્ટરને એમ કે આને કંઈક જવું લાગે, જરૂરી કામ હશે એટલે આટલા બધા ટાઈમ પૂછે છે. સ્ટેશન માસ્ટરે પૂછ્યું કે તમારે ક્યાંય જવું છે? તો મારે પાટા લાંઘીને સામે કિનારે જવું, એટલે હું પૂછું કે કાંઈ નીકળવાનું નથી ને, નહીંતર હું કપાઈ જાઉં, મરાઈ જાઉં. કેટલા બધા માન દાદા પધારો, શાસ્ત્રી બાપા, જય હો જય. શિવકથાના વક્તા તમે રોજ સવારમાં શિવજીનું ચરિત્ર સાંભળો. હવે એને પાટા લાંગીને સામે કિનારે જાઉં, એમાં એટલા બધા ટાઈમ પૂછે. એટલે કેટલાક માણસો માનસિક રીતે ખરેખર તો આમ ખતમ જ હોય, આમ દુર્બળ જ હોય. સુગ્રીવ આમાંથી છે. સુગ્રીવને પોતાના હાથમાંથી વિશ્વાસ નથી. જે ભીરું હોય, પલાયનવાદી હોય, વિષયી હોય, કામી હોય, સત્તા લોલુપ હોય, એકદમ માયામાં જે ડૂબેલા હોય એને પરમાત્મા મળે નહીં. અને છતાંય સુગ્રીવને રામ મળ્યા. એની પાછળ એક જ કારણ છે કે ભલે સુગ્રીવમાં ગમે તેટલા અવગુણ હોય, પણ સુગ્રીવને કમસે કમ હનુમાનજી માથે વિશ્વાસ હતો.
આપણામાં ગમે એટલા અવગુણ હોય પણ કમસે કમ કોઈ સંત માથે તમે વિશ્વાસ મૂકી દો ને તો સંત તમને ભગવાન પાસે પહોંચાડી દે, એ તમને ભગવાન સાથે મેળાપ કરી દે. સંતોનું તો કાર્ય જ છે. હવે રામની આગળ સુગ્રીવને ખરેખર વાંક તો સુગ્રીવનો જ છે, ભગવાનનું કામ ભૂલી ગયો છે. પણ માણસ એટલો બધો કુટિલ છે, આપણે એટલા બધા અંદરથી એવા તૈયાર છીએ અને એટલા બધા પોલિટિક્સ વાળા છીએ કે સુગ્રીવે એનો વાંક સ્વીકાર્યો નહીં. એમ ન કીધું મહારાજ હું ભૂલી ગયો, હું સંસારના સુખમાં ડૂબી ગયો, મેં સીતાની શોધની કંઈ શરૂઆત ન કરી. એને ઉલટો રામને દોષ આપ્યો કે મહારાજ અમે તમારું કાર્ય ભૂલી ગયા, સીતાને શોધવાનું એમાં અમારો વાંક નથી. તમારી માયા જેવી પ્રબળ છે, અહીંયા તો ભલભલાને ભૂલાવે. 3 ચોપાઈ બોલો સુગ્રીવ, 4 ચોપાઈ બોલ્યો છે પણ સૂત્રાત્મક છે. અતિશય પ્રબલ દેવ તવ માયા, અતિશય પ્રબલ છૂટઈ જો રામ કરહું તુમ દાયા, છૂટઈ જો રામ દાયા. નારી નયન સમર અતિશય પ્રબલ દેવ તવ માયા. રામ તમારી માયા જેવી પ્રબલ છે કે અહીંયા ભલભલા ભૂલી જાય છે. અને એ તો તમે જો છોડાવો તો છૂટે. અને બહુ સાચું બોલ્યો છે સુગ્રીવ. માયામાંથી પરમાત્મા જ મુક્ત કરે. જીવની કોઈ તાકાત જ નથી. આપણી તો હેસિયત શું છે? માયાને પરમાત્માનું સીધું બળ મળે છે, ડાયરેક્ટ છેડા છે. સુનો રાવણ બ્રહ્માંડ નિકાયા, પાઈ જાસ બળ બિરચિત માયા. લંકામાં પરિચય આપ્યો હનુમાનજી કે રાવણ જેના બળથી માયા આ સંસારનું સંચાલન કરે, પછી તું એને પ્રકૃતિ કહે, આદ્યશક્તિ કહે, જગદંબા કહે, મહામાયા કહે, જે નામ દેવું એ તું દે, પણ જેને સીધું પરમાત્માનું બળ મળે. હવે પરમાત્માનું બળ જેને સીધું મળતું હોય તો માયા ભગવાનના બળથી કામ કરે ને આપણે આપણા બળથી જ ચૂમવાનું છે. ક્યાં માયાનું બળ, ક્યાં આપણું બળ? કોઈ કાળે હું તમે પહોંચી ન શકી. અને આ ત્રણને જે જીતવા છે, કામને, ક્રોધને અને લોભને, સુગ્રીવે ચોખ્ખું કહી દીધું કે કોઈ સાધનથી આ જીતી શકાતા નથી. એ ગુણ સાધન તે નહીં હોય. તપસ્યા કરો, ઉપવાસ કરો, યાત્રા કરો, દાન કરો, ગમે તે કરો, યજ્ઞ કરો, એનાથી આ દુર્ગુણો જીતાતા નથી.
તમે જેમ જેમ તપસ્યા કરો ને એમ આ દુર્ગુણો વધે ઉલટા. ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. હરિ જો કૃપા કરે, પરમાત્મા જો અનુગ્રહ કરે તો જીવાત્મા દુર્ગુણમાંથી મુક્ત થાય. બાકી આપણા બળથી આપણે કોઈ દી તરી જ નથી. નરસિંહ મહેતાએ બહુ ચોખ્ખું લખ્યું છે. એ વૈરાગના પદને વિઘન ગાડા તો ગણા ભાઈ, વિઘન ગાડા છે ગણા, કઠણ બંધ કામના ભોગ છૂટે. વૈરાગના પદ માથે જવામાં બહુ વિઘ્નો છે. રામની માયા એવી છે, કૃષ્ણની માયા એવી, જગદંબાનું ચરિત્ર જેવું છે, પહોંચી ન વિઘન ગાડા છે ઘણા ભાઈ, વિઘન ગાડા છે ઘણા, કઠણ બંધ કામના ભોગ છૂટે. માયાના બે બળ છે, એક સોનું અને એક સ્ત્રી. આ માયાના બે જ બળ છે. સોનાનો મૃગ મારવા રામ ગયા સીતાજીને કહેવાથી. આમ ક્યારેક ચિંતન કરવાનો વિષય ખરો હોય. લક્ષ્મણજી સેવા માટે જ ગયા હતા. લક્ષ્મણને ન કહેવાય તું જા મૃગ મારી આવ. રામને શું જવાની જરૂર હતી? લક્ષ્મણજી એટલા માટે તો વનમાં ગયા હતા. પણ મૃગ સોનાનો હતો, માયાનું રૂપ હતું. રામ જ્ઞાન રૂપ છે ત્યારે લક્ષ્મણજી વૈરાગ રૂપ છે. સોનાની પાછળ હજી જ્ઞાનીઓ દોડે, બાકી વૈરાગી કોઈ દી ન દોડે. લક્ષ્મણ કોઈ દી ન. અને ભલભલા પીડ્યા છે. આઈ કંચન અને કામિની, ચોકી ગાડી રામની. કંચન અને કામિની, એને ચોકી ભાવે
ઈશ્વર સિવાય મને ને તમને માયામાંથી કોઈ બચાવી ન શકે. આપણું કોઈ બળ કામ ન આવે. તપ નહીં, જપ નહીં, યોગ નહીં, ક્રિયા નહીં. આપણી તો સીમિત સાધના હોય, આપણી શક્તિ પણ મર્યાદિત છે. આપણી પાસે શું શક્તિ હોય, કેટલીક શક્તિ હોય, પહોંચી શકીએ. આ મોટા મોટા મુનીશ્વરો જો પડી ગયા હોય, અતિશય પ્રબલ પરાશર જેવો મહાપુરુષ તમે વિચારતા હોય, જેની ઘરે વ્યાસ જેવો દીકરો થાય અને પરાશર મચ્છગંધાનો હાથ પકડે નાવડીમાં, જેના શરીરમાંથી માછલાની દુર્ગંધ આવે, અને પછી શ્યામવર્ણ છે, એ બધી કઈ આમ ગોરી રૂપાળી છોકરી નથી. મચ્છગંધાએ કીધું, મહારાજ ક્યાં મસ્તક, ક્યાં ચરણ, ક્યાં તમે, ક્યાં અમે. તમે વિચારતા કરો. અને મારા શરીરમાંથી દુર્ગંધ આવે છે. તમે કઈ રીતે પરાશરે એવી સુગંધ પ્રગટ કરી? તપોબળથી, મંત્ર બળથી, એના સાધનાના બળથી એ મચ્છગંધાના શરીરમાં સુગંધ મૂકી દીધી, અને એક એક જોજન સુધી એ સુગંધ ફેલાય. એક જોજન સુધી એની સુગંધ આવે, પછી એનું નામ જોજન ગંધા પડ્યું છે. વળી મચ્છકંજાએ કીધું કે મારા દિવસનું અંજવાળું છે, દુનિયા આખી જુએ છે, અને દિવસને અંજવાળે આ ક્રિયા ના થાય, સાંસારિક ક્રિયા. તો પરાશરે પોતાના તપના બળથી ધુમ્મસ ઊભું કર્યું, એવું ઝાકળ કે સૂર્યને ઢાંકી દીધો. તમે વિચારતો કરો, જે માણસ એના તપોબળથી સૂર્યને ઢાંકી શકે, જે દિવસને રાતમાં પલટાવી શકે, એ એની કામનાને દબાવી ન શકે. તમે વિચારો શું કેટલી પ્રબળતા છે માયા. કેમ કરીને પહોંચવું? માણસ આપણા બહુ વખાણ કરે ને, આપણી બહુ પ્રશંસા કરે ને, એટલે સમજી લેવાનું કે આપણું પતન થવાનું છે. આપણા પતનની શરૂઆત. અને 100%, કારણ કે પ્રશંસા એક વાત જ એવી છે. જો કે નિંદા અને પ્રશંસાનો નિયમ છે કે પ્રશંસા વ્યક્તિની ગેરહાજરીમાં થાય, અને નિંદા જો હિંમત હોય ને તો વ્યક્તિની હાજરીમાં કરવી. આ સાચો નિયમ છે. તમારે જેની નિંદા કરવી એની મોઢે મોઢ કરો, તાકાત હોય તો. અને સાચા વખાણ કરવા હોય તો એની સામે નહીં, એની ગેરહાજરીમાં કરો. પણ આપણે આ બે નિયમને ઉલટાવી નાખ્યા છે કે પ્રશંસા આપણે સન્મુખ કરીએ અને નિંદા એની ગેરહાજરીમાં કરીએ. હનુમાનજી આવ્યા, લંકાથી સીતાની શોધ કરી અને રામને ચૂડામણી આપ્યો, અને રામની આંખમાં આંસુ આવી ગયા. પછી તો રામ અભિભૂત થઈ ગયા. હનુમાનજીને કીધું કે પ્રતિ ઉપકાર કરો કા તોરા, સન્મુખ હોય ને સખત મન મોરા. હનુમાનજીએ કીધું રામે કે હે હનુમાન, તારો બદલો હું કોઈ રીતે આપી નહીં. પ્રતિ ઉપકાર મારો મન સમર્થ નથી. આનો સીધો અર્થ એવો થાય કે હનુમાનજી, તારી માથે કોઈ દી સંકટ આવશે જ નહીં. સંકટ આવે તો મારે બદલો આપવાનો રસ્તો છે ને, બાકી તારી માથે કોઈ દી દુઃખ જ નહીં આવે. એટલે મારે બદલો આપવાની જરૂર જ નથી. અને હનુમાનજીનું પાત્ર એવું છે ને, ભક્તોના દુઃખ તો કેટલાય ભગવાને ભાંગ્યા છે. રાજકોટનો એક નાનો માણસ ગઢવી છે, ગોવિંદભાઈ પાલિયા કરી છે. તો નાનો માણસ પણ લખે છે બહુ સારું, હનુમાનજી ઉપર બહુ સારું લખે છે કે દેવતાએ ઘણા ભક્તોના દુઃખ ભાંગ્યા છે. દેવ ભંજન દુઃખ દાસરો એથી બાતા અનેક. એવી ઘણી કથા, કેટલી વાતો છે કે ભગવાને આ ભક્તની ભીડ ભાંગીને ભગવાને આ ભક્તનું સંકટ મિટાવ્યું. દેવ ભંજન દુઃખ દાસરો ગેતી બાતા અનેક, બાકી દાસ ભંજન દુઃખ દેવરો એવો અંજની જાયો એક. પણ ભગવાનના સંકટને કોઈ ભક્તિએ મિટાવ્યા હોય ને તો એક અંજનીનો દીકરો હનુમાનજી છે, બીજો કોઈ. અંજની માતાને થોડુંક દુઃખે લાગેલું. હનુમાનજી જ્યારે
રાવણનો બધો લંકાનું કામ પૂરું કરીને જતા હતા રામને, ત્યારે હનુમાનજી ને એમ થયું કે મારી માને મળતો જાઉં. વચ્ચે ગુફામાં અંજની માતા રહેતા હતા. એટલે રામ તો સીધા વિમાનમાં ગયા. હનુમાનજી કીધું હું પહોંચી જઈશ. એટલે અંજની માતાને ત્યાં મળવા ગયા અને પગે લાગ્યા. હનુમાનજી એની માને કીધું, માં તારા આશીર્વાદથી બધું કામ થઈ ગયું છે પૂરેપૂરું. રાવણના આખા કુળનું નિર્વાણ આપી દીધું છે. પણ અંજની માતાને આમ આનંદ ન થયો. હનુમાનજી પૂછ્યું કે કેમ માં તું રાજી નથી? રામે લંકાનો વિજય કર્યો. અંજની માતાએ કીધું હું રાજી છું, પણ મને દુઃખ એક વાતનું છે કે તારી જેવો મારે દીકરો હોય તો રામને લંકા સુધી ધક્કો ન ખવડાવાય. તું એકલો કાફી હતો, તે હું કીધું.